સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે સંધાન અંતર્ગત હું ડૉક્ટર મંજુલા વિરડિયા સંસ્કૃત દર્શન શાસ્ત્રના સંદર્ભમાં સાંખ્યકારિકામાં પ્રકૃતિ અને પુરુષ એ વિષય ઉપર આપની સાથે થોડો વાર્તાલાપ કરવા અત્રે ઉપસ્થિત થઈ છું. તો આ સંદર્ભમાં ચર્ચાનો દોર શરૂ કરીએ ત્યારે સાંભળતા સર્વ શ્રોતા મિત્રોને મારા સુપ્રભાતમ. વિશ્વની અંદર મનુષ્ય જ્યારથી ઉત્પત્તિના ક્રમને જોઈએ ત્યારથી કંઈકની કંઈક અન્વેષણા કરતો આવ્યો છે અને આ અન્વેષણા એની કોઈને કોઈ કારણસર આગળને આગળ ધપે છે. પરંતુ પ્રાગ ઇતિહાસથી અત્યાર સુધીની જો તપાસ કરીએ તો મનુષ્ય સામાન્ય રીતે કશુંક મેળવવા કશુંક પામવા મથતો રહ્યો છે, પરંતુ છતાં એ કશું પામી શક્યો નથી. કારણ કે પામતા પામતા એ જ્યાં દિશા કે ક્ષિતિજ ઉપર પહોંચે છે ત્યાં વળી પાછો અટવાઈ જાય છે. એને શોધતા શોધતા મનુષ્યનો એક ક્રમ રહ્યો છે અને એ શોધી રહ્યો છે સુખને. સુખ ક્યાં પ્રાપ્ત થાય? સુખની અવધિ ક્યાં? તો દરેકની સુખની પરિભાષા વ્યક્તિએ જુદી રહેશે. જેને જે પ્રાપ્તિ પ્રિય છે તે સુખ છે અને જેને જે પ્રાપ્તિ અપ્રિય છે તે દુઃખ છે. તો આ સુખ અને દુઃખની પરિભાષાને શોધતો શોધતો મનુષ્ય જ્યારે આગળ ધપે છે ત્યારે જગતના ભૌતિક પદાર્થોમાં એને સુખ પ્રાપ્ત નથી થતું. એટલે કેટલાક વિદ્વાનો, કેટલાક લોકો એ ભૌતિક સુખથી પર એવા શાશ્વત સુખની પ્રાપ્તિને અર્થે અન્વેષણાને માર્ગે નીકળી પડે છે અને ત્યારે એક નવી દિશા તરફ આપણને જે પ્રાપ્ત થાય છે એ માર્ગ અનેક છે અને એ પ્રાપ્તિનો માર્ગ એટલે સુખ. પણ અહીંનું સુખ ભૌતિક સુખ તો ખરું જ, પણ ભૌતિક સુખથી પર એવું કોઈ પરલૌકિક સુખ ખરું અને શાશ્વત હોય એવું ખરું? એમ શોધતો શોધતો મનુષ્ય જે આરંભ કર્યો છે અને એના કારણે સતત મથતો એવો મનુષ્ય હૃદયના કોઈક ખૂણામાં અસંતોષ, અભાવને પ્રાપ્ત કરે છે અને એ અભાવને પૂર્ણ કરવાની જે એની મથામણ છે તે એને નવી દિશા તરફ લઈ જાય છે અને એ દિશા અનેકવિધવાળી છે. અને એટલા માટે એ અનેકવિધ દિશાઓ જે છે એ દિશાઓને પામવાને માટે આજનો માનવી જે પ્રયત્ન કરે છે તે જુદી જુદી પરંપરાઓથી ઊભી થતી આપણી ભારતીય દર્શનોની પરંપરા છે. અનેકવિધ પરંપરા હોવાના કારણે આપણી પાસે મુખ્ય 6 દર્શન આવ્યા છે: સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન, વેદાંત દર્શન. આ 6 આસ્તિક દર્શન તો ઉપરાંત 3 ગૌણ એવા દર્શનો છે જે બૌદ્ધ, જૈન અને ચાર્વાક દર્શન તરીકે આપણી પાસે ઉપસ્થિત છે. અહીં આપણે જ્યારે આ દર્શન પરંપરાને જોઈએ છીએ ત્યારે આપણો આજનો જે વિષય છે એ સાંખ્ય દર્શનમાં રહેલો સાંખ્યકારિકામાં પ્રકૃતિ અને પુરુષ એ વિષય પર આપણે આજ ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે સાંખ્ય શબ્દનો અર્થ જોઈએ તો સાંખ્ય દર્શનનું નામ સાંખ્ય સંખ્યા પરથી પડ્યું એમ કેટલાક માને છે. સાંખ્યા પ્રકૃતિ ચ પ્રચર્ચતે તત્વાની ચ ચતુર્વિંશત તેન સાંખ્ય પ્રકીર્તિતા. મહાભારતની અંદર આ રીતે સાંખ્ય શબ્દની વ્યાખ્યા આપણને જોઈ મળે છે. સાંખ્ય શબ્દનો બીજો અર્થ વિચારણા કરવામાં આવ્યો છે. ચર્ચા, સંખ્યા, વિચારણા. અમરકોશની અંદર આ રીતે એનું નિરૂપણ જોવા મળે છે. તત્વનો બરાબર વિચાર કરનાર દર્શન તે સાંખ્ય. કોઈ વસ્તુના વિષયમાં દોષ તથા ગુણની છણાવટ કરવી તે સાંખ્ય. અને સાંખ્ય અને સંખ્યા આ શબ્દ બેનો જે અર્થ જોવા જઈએ તો સામાન્ય રીતે સંખ્યા અને સાંખ્ય આ શબ્દ આત્મજ્ઞાનના અર્થમાં વપરાયેલા જોવા મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ શબ્દનો અનેકવાર ઉપયોગ થયેલો જોવા મળે છે, જેમાં આત્મજ્ઞાન શબ્દ અથવા તો આત્મજ્ઞાનના અર્થમાં એ વિશેષ રીતે આપણને પ્રયોજાતો દેખાય છે. અર્જુનના વિષાદને દૂર કરતા કૃષ્ણ વારંવાર આત્મજ્ઞાનનો અવબોધન કરાવે છે. એ જ રીતે સાંખ્ય શબ્દની જો મુખ્ય પરિભાષા ઉપર જઈએ તો સાંખ્ય સમ વત્તા ખ્યા ધાતુમાંથી બન્યો છે. સમ્યક ખ્યાતિ એટલે કે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન મેળવવાને માટે
માનવીએ થોડો ઘણો વત્તા ઓછા રીતે પ્રયત્નરૂપ રહેવું પડે છે, અને એ પ્રયત્ન કરતાં કરતાં જ એ સાચા અને સમ્યક જ્ઞાનની દિશામાં જઈ શકે છે. એટલે સમ્યક જ્ઞાનની શોધ કરવાનું એક સાધન સાંખ્ય છે એમ કહી શકાય. અને સાંખ્ય શબ્દનો સૌ પ્રથમવાર જો પ્રયોગ થયો હોય તો એ શ્વેતાશ્વેતર ઉપનિષદમાં થયો છે. તત્કારણમ સાંખ્ય યોગા અધિગમ્યમ અને ઋષિ પ્રસૂતમ કપિલમ યસ્માત અગ્રે. સાંખ્ય શબ્દનો અર્થ જ્ઞાન, આત્મતત્વ તથા આત્મદર્શન કરવામાં આવે છે. એટલે સાંખ્ય શબ્દ દ્વારા આપણે જે શબ્દ પ્રાપ્તિ અથવા તો અર્થ પ્રાપ્તિ જે મેળવીએ છીએ તે વિવિધ અર્થ રૂપે જ્ઞાન, આત્મતત્વ અને આત્મદર્શનના અર્થમાં પ્રયોજાયો છે. ભૌતિક મથામણોથી પર થઈને એક એવું જગત છે જે જગતને પામીને પરમ સુખ અથવા તો અપવર્ગની પ્રાપ્તિ જેને કહી છે અથવા તો મોક્ષની પ્રાપ્તિ જે કહી છે તે સાંખ્ય દર્શનનો એક હેતુ રહ્યો છે. પરંતુ એની સાથે જગતના જે અન્ય દર્શનો છે, વેદાંત હોય કે ન્યાય હોય કે મીમાંસા હોય, એનાથી જુદું પડતું આ સાંખ્ય દર્શન એ પોતાનો મત પ્રસ્થાપિત કરતા પ્રકૃતિ અને પુરુષ એ બેને આધાર સ્તંભ તરીકે રાખે છે, અને એના દ્વારા સાંખ્ય દર્શનનો સિદ્ધાંત આપણી સામે આવે છે. તો આ સાંખ્ય દર્શનનો જ્યારે ઉદ્ગમ અને વિકાસ એ દિશામાં એક નજર મારીએ તો એવું કહી શકાય કે કેટલાક વિદ્વાનો વેદમાં સાંખ્ય દર્શનના સિદ્ધાંતના અંશને જુએ છે, કેટલાક એમાં એના બીજને જુએ છે. અહીં આપણે મુખ્ય વાત સાંખ્ય કારિકા અને પ્રકૃતિ પુરુષની કરવાની છે, છતાં પણ મારે કહેવું ઘટે કે સાંખ્ય કારિકા એ સાંખ્ય દર્શનનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. એટલે સાંખ્ય દર્શનના ઉદ્ગમ ઉપર આછી નજર નાખવી એ આપણે અહીં ઘટે. અને એટલા માટે વેદમાં જે જોવા જઈએ તો સાંખ્ય દર્શન જે છે એ નાસદીય સૂક્તમાં દેખાય છે, જેની અંદર અવ્યક્ત પ્રકૃતિ રૂપે દેખાય છે. એ જ રીતે પ્રકૃતિ હિરણ્યગર્ભ સૂક્તની અંદર ઉત્પત્તિના ક્રમનો અંશ દેખાય છે, અને પુરુષ સૂક્તમાં તો પુરુષ તત્વનું બીજ આપણે જોઈ શકીએ છીએ. આ રીતે કેટલાક વિદ્વાનો પોતાના મતને વેદમાંથી પ્રકૃતિ રૂપે સાંખ્યના ઉત્પત્તિના અંશને જુએ છે. તો વળી ઉપનિષદોનું સાંખ્ય તો સૌથી નિરાળું છે, કારણ કે એવું કહેવાય છે કે ઉપનિષદો હંમેશા ભારતીય દર્શનોની ગંગોત્રી રહ્યા છે. એનો અર્થ ચોક્કસ કહી શકાય કે જુદા જુદા ઉપનિષદોમાં વત્તા ઓછા અંશે સાંખ્ય દર્શનના સિદ્ધાંતો જેવા કે પ્રકૃતિ, પુરુષ અથવા તો મહત આદિ તત્વ અથવા તો જે વિકાર વગેરે કહ્યા છે તે કોઈને કોઈ રૂપે આ ઉપનિષદોની અંદર આપણને પ્રાપ્ત થાય છે. એનું નિરૂપણ ક્યાંક ને ક્યાંક અંશે જોઈ શકાય છે. અને એટલા માટે ઉપનિષદોની અંદર જેવા કે કઠોપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, મૈત્રાયણી ઉપનિષદ, મુંડક ઉપનિષદ, તેમજ ઘણું ખરું કહીને એવું પણ કહેવાય છે કે પ્રશ્નોપનિષદ અને વળી શ્વેતાશ્વેતર ઉપનિષદ, આ ઉપનિષદને તો વળી સાંખ્ય ઉપનિષદ જ કહેવામાં આવે છે, કારણ કે શ્વેતાશ્વેતર ઉપનિષદમાં સૌ પ્રથમ સાંખ્ય શબ્દનો પ્રયોગ થયો છે એમ પણ કહેવાયું છે. અને એટલે ઉપનિષદો એક દ્રષ્ટિએ સાંખ્ય દર્શનને માટે બીજરૂપ હોઈ શકે, અથવા તો એવું તો કહેવું જ ઘટે કે ઉપનિષદોમાંથી પણ જે કંઈ પ્રકૃતિ, પુરુષ વગેરે વિવેક સંદર્ભે અર્થ પ્રયોજાયા છે તેમાંથી સાંખ્ય દર્શનનો થોડો અંશ ઉપનિષદો એના માટે સાંખ્ય દર્શનના ઉલ્લેખ કરતાં કેટલાક ઉપનિષદો લઈ શકાય, અથવા તો એના અવતરણો પણ ઉપનિષદોમાં જોઈ શકાય છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર અથવા તો છાંદોગ્ય ઉપનિષદની અંદર કે મુંડક ઉપનિષદની અંદર સાંખ્ય દર્શનના પોતાના સિદ્ધાંતોની પૂર્વ ભૂમિકા ઉપનિષદમાંથી થઈ હશે એવું અમુક અંશે કહી શકાય છે. અને એટલે ઉપનિષદો એ દર્શનશાસ્ત્રને માટે બીજરૂપ ક્યાંક અંશે બની રહે છે. તો વળી કેટલાક વિદ્વાનો મહાભારતમાં સાંખ્યના અંશને જુએ છે. મહાભારત એ બહુ મહાન અને વિશાળકાયી ગ્રંથ છે, એ આપણે બધા એનાથી વિદિત છીએ, અને જેમાં અનેક નીતિકથાઓ, રાજકથાઓ અને દર્શનના સિદ્ધાંતોનો ભંડાર ભર્યો છે. તેથી સાંખ્ય દર્શનના ઘણા મહત્ત્વના મુદ્દાઓ તેમાંથી પ્રાપ્ત થાય એ બહુ સ્વાભાવિક વાત છે. અને એટલે જ ઉપનિષદોના સાંખ્ય કરતાં પણ એવું કહેવું ઘટે કે મહાભારતનું સાંખ્ય વિકસિત છે, કારણ કે મહાભારતના જુદા જુદા પર્વોમાં જુદી જુદી જગ્યાએ સાંખ્યના અંશનો આપણને અનુભવ થાય છે. જેમ કે સનત સુજાતા પર્વ, મોક્ષ ધર્મ પર્વ, ભગવદ્ ગીતા અને અનુગીતામાં સાંખ્ય ચર્ચા વિશેષ દેખાય છે. અને એટલે મહાભારતની અંદર પણ સાંખ્ય દર્શનનું સ્વરૂપ આપણને વિકસતું દેખાય છે. અને ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતાના વારંવારના સંવાદમાં સાંખ્ય યોગ તરીકે આવતો બીજો અધ્યાય હોય
કે સાંખ્ય વિજ્ઞાન યોગ તરીકે આવતા અધ્યાયની અંદર સાંખ્ય શબ્દની પરિભાષામાં વારંવાર આપણને સાંખ્ય શાસ્ત્રની મીમાંસા કરવાનું મન થાય એવું જોડાણ આપણને જોઈ શકાય છે મહાભારતની અંદર. તો મહાભારતની અંદર પણ સાંખ્યના બીજ ક્યાંક મળે છે અને ઘણું ખરું વિકસિત સ્વરૂપ તો ખરું જ, થોડું વ્યવસ્થિત સ્વરૂપ મહાભારતની અંદર સાંખ્યનું છે એવું તો કહી જ શકાય. અને એ ઉપરાંત પુરાણ શાસ્ત્રની અંદર સાંખ્ય જે છે એ ઘણું ખરું કરીને પુરાણની અંદર ભિન્ન ભિન્ન શાખાઓમાં સાંખ્યના સિદ્ધાંતો ભિન્ન ભિન્ન રૂપે નિરૂપાયા છે. હા, પુરાણો આમ જોઈએ તો વિષ્ણુ છે, કૃષ્ણ છે કે દેવતવાદને સ્વીકારનારા એવા સામાન્ય રીતે છે, પણ છતાં પણ સૃષ્ટિના સર્જન વગેરે વિશે જે ચર્ચા કરવામાં આવે છે તે ચર્ચા દરમિયાન કેટલીક વાર સાંખ્ય દર્શનના કેટલાક અંશો ઉપર પ્રકાશ પાડવામાં આવે છે, જેમાં વિષ્ણુ પુરાણ, કુર્મ પુરાણ, માંડુક્ય પુરાણમાં તથા ભાગવત પુરાણમાં સાંખ્ય દર્શનની ભિન્ન ભિન્ન શાખાઓનો ઉલ્લેખ આપણે જોઈ શકીએ છીએ. અને એ રીતે ચરક સંહિતાનું સાંખ્ય પણ શરીરસ્થ નામના પ્રકરણમાં સાંખ્યના તત્વોની વિચારણા કરવામાં આવી છે એવું કહી શકાય. એ જ રીતે શ્રુત સંહિતામાં પણ આ વાત જોવા મળે છે. એટલે અવ્યક્તમ એ શબ્દ બંને રીતે ઘણું ખરું કરીને ચરક સંહિતામાં પણ સાંખ્ય તત્વના અંશ આપણે જોઈ શકીએ છીએ. આમ સાંખ્ય તત્વના ઉદ્ગમ અને વિકાસ તરફ દ્રષ્ટિ માંડીએ તો જુદા જુદા વેદથી લઈને પુરાણ શાસ્ત્ર સુધીના સંદર્ભોમાં કે એ સંહિતા સુધીના સંદર્ભમાં આપણને સાંખ્યના વત્તા ઓછા અંશે વિકાસ જોઈ શકાય છે. આ સાંખ્ય દર્શન જેને આપણે કહી રહ્યા છીએ ષટ દર્શનોમાં આસ્તિક દર્શન તરીકે જેને જોઈએ છીએ તેવું સાંખ્ય દર્શન એના સ્થાપક તરીકે કપિલ મુનિનું નામ પ્રાધાન્યપણે સ્વીકારાયું છે. સર્વમાન્ય રીતે કપિલ મુનિને આ સાંખ્ય દર્શનના સાંખ્ય સૂત્રના પ્રવર્તકતા તરીકે સ્વીકારાયા છે. અને ભાગવતમાં ઉલ્લેખ મળે છે. આમ તો કપિલ મુનિનો વિશેષ કોઈ ઉલ્લેખ મળતો નથી, પરંતુ એના જીવન વિશેનો એક અંશ ભાગવતમાં પણ ઘણી જગ્યાએ વિરોધાભાસ વિધાન છે, છતાં પણ ભાગવતમાં કરદમ અને દેવહૂતિના પુત્ર તરીકે અવતાર ધારણ કરનારા એવા નારાયણને કપિલ કહેવામાં આવ્યા છે. એ રીતે કપિલ મુનિનો ઉલ્લેખ આપણને મળે છે. તો સાંખ્ય દર્શનની જે પરંપરા રહી છે એની અંદર સાંખ્ય દર્શનના સ્થાપક તરીકે કપિલ મુનિનું સ્થાન એ રહ્યું છે. અને એ રીતે કપિલ મુનિ દ્વારા રચાયેલા એવા જે ગ્રંથો છે એ ગ્રંથોમાં જ્યારે આપણે દૃષ્ટિપાત કરીએ તો એની અંદર બે ગ્રંથ આપણી પાસે કપિલ મુનિને કૃત પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ છે એ સાંખ્ય સૂત્ર અને બીજું છે તત્વ સમાસ. સાંખ્ય સૂત્રમાં 6 અધ્યાય અને 537 કુલ સૂત્રો છે. જ્યારે ઉપલબ્ધ થયેલા સમયના સંદર્ભમાં જોઈએ તો આ છેલ્લા વર્તમાન પ્રમાણે આપણી પાસે જે સાંખ્ય સૂત્રનો સમય આવે છે તે ઈસવીસન 1380થી 1480 માનવામાં આવે છે. અને એ રીતે તત્વમાસમાં જે નિરૂપણ છે એ 25થી 27 સૂત્રોમાં જ આ ગ્રંથ બહુ ટૂંકો લખાયેલો છે. સાંખ્ય દર્શનની પરંપરામાં મહત્ત્વનું જો સ્થાન ધરાવતું હોય તો સાંખ્ય સૂત્ર છે. અને આ સાંખ્ય સૂત્રના આધારે જ આપણે જેની ચર્ચા કરવાની છે એ ઈશ્વર કૃષ્ણકૃત સાંખ્યકારિકા. આ ઈશ્વર કૃષ્ણકૃત સાંખ્યકારિકાના વિશે જ્યારે જ્ઞાન લેવા જઈએ છીએ ત્યારે એ કેવું રહ્યું કે ઈશ્વરકૃત સાંખ્યકારિકા અથવા તો ઈશ્વર કૃષ્ણ પાસે આ સાંખ્યકારિકાનું જ્ઞાન આવ્યું કઈ રીતે હશે? તો કહેવાય છે કે ગુરુ શિષ્ય પરંપરાથી આ જ્ઞાન એક પછી એક શિષ્ય પરંપરામાં જળવાયું છે. એટલે મહર્ષિ કપિલે આ જ્ઞાન સાંખ્યનું જ્ઞાન આસુરીને અને આસુરીએ તે જ્ઞાન પંચશીખને આપ્યું હતું અને પંચશીખે તેનો ખૂબ વિસ્તાર કર્યો હતો. આ રીતે આ જ્ઞાન ઈશ્વર કૃષ્ણ પાસે શિષ્ય પરંપરાથી આવ્યું છે. અને એ શિષ્ય પરંપરાના આધારે આપણી પાસે જે ઈશ્વર કૃષ્ણ કૃત સાંખ્યકારિકા આવે છે એના સંદર્ભમાં કર્તાના જીવન વિશે જોવા જઈએ તો સંસ્કૃત સાહિત્યની એક બહુ મોટી દુર્ભાગ્યતાની સ્થિતિ છે કે ઘણું ખરું કરીને જે મહત્તમ ગ્રંથો છે એના કર્તા વિશેની માહિતી આપણને દુર્બોધ બની છે. એ પછી સાહિત્યશાસ્ત્રના હોય, સાહિત્યના હોય કે શાસ્ત્રના હોય, એ રચયિતાના જીવન વિશેનું માહિતી પ્રાપ્ત કરવી એ દુર્બોધ છે. ને એવું જ કંઈક અહીં ઈશ્વર કૃષ્ણ વિશે કહી શકાય. છતાં પણ બૌદ્ધ સાધુ પરમાર્થે ઈસવીસન 546માં સાંખ્યકારિકાને ચીનમાં લઈ ગયા હતા અને ત્યાં તેમણે સાંખ્યકારિકાનો અને તેની ઉપરની ટીકાનો એ ચીની ભાષામાં અનુવાદ કર્યો છે એવું કહેવાય છે.
અને એના આધારે એટલું કહી શકાય કે ઈશ્વર કૃષ્ણનો સમય એ ઈસવીસનની 4th સદીની આસપાસનો માની શકાય. આમ ઈશ્વર કૃષ્ણકૃત આ સાંખ્યકારિકા વિશે જ્યારે જોવા જઈએ છીએ ત્યારે એ કવિના જીવન વિશે, આચાર્યના જીવન વિશે આટલી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ સાંખ્યકારિકાની પ્રસિદ્ધિ શું? તો એવું કહેવાય છે સંસ્કૃત સાહિત્યની અંદર કે કોઈ પણ ગ્રંથની વિશેષ પ્રસિદ્ધિ અથવા તો એનું મહત્ત્વ ક્યારે આંકી શકાય, તો જે ગ્રંથ ઉપર ઘણું ખરું કરીને સૌથી વધારે ટીકાઓ લખાય છે ત્યારે તે ગ્રંથ વધારે અસરકારક બને છે અને એની જીવનતા વધારે હોય છે અથવા તો એનું મહત્ત્વ વધારે હોય છે એમ કહી શકાય. અને એ રીતે સાંખ્યકારિકા ઉપર પણ અનેક ટીકાઓ લખાઈ છે. તેમાંની કેટલીક ટીકાઓના નામનો નિર્દેશ કરું તો એવું કહી શકાય કે અજ્ઞાતનામા, જે ચીની પરંપરામાંથી ચીની ભાષામાં લખાયેલી છે, મારઠ વૃત્તિ, ગૌડપાદ ભાષ્ય, જયમંગલ, યુક્તિ પ્રદીપિકા, સાંખ્ય તત્વ કૌમુદી, ચંદ્રિકા, સાંખ્ય તર્વસની, સાંખ્ય વૃત્તિ, સાંખ્ય સપ્તવૃત્તિ, એવી કેટલીક ટીકાઓ જે છે કે જેના આધારે સાંખ્યકારિકાનું મહત્ત્વ આપણને દેખાઈ આવે છે. તો સંસ્કૃત જગતની અંદર જે ગ્રંથો ઉપલબ્ધ થાય છે એની અંદર અહીં પણ એવું ઘટે કે સાંખ્યકારિકાના સંદર્ભમાં આ ગ્રંથની અંદર પણ આપણને ઘણી બધી ટીકાઓ પ્રાપ્ત થાય છે અને એ ટીકાના આધારે સાંખ્યકારિકાનું મૂલ્ય ચોક્કસ આંકી શકાય. આ સાંખ્યકારિકાનો મુખ્ય વિષય કયો રહ્યો છે? તો મેં પહેલાં શરૂઆતમાં પણ તમને સૌને કહ્યું વિદ્યાર્થી મિત્રો કે મનુષ્યનું જીવન જે છે એ તત્વની અન્વેષણા કરવામાં પસાર થયું છે. તે તત્વ એટલે શું? જુદા જુદા દર્શનશાસ્ત્રીઓ એ તત્વને માટે જુદી જુદી પરિભાષા આપે છે. કોઈના માટે એ બ્રહ્મ એ તત્વ છે, કોઈના માટે જીવ એ તત્વ છે, કોઈના માટે પ્રકૃતિ એ તત્વ છે, કોઈના માટે પુરુષ એ તત્વ છે અને કોઈના માટે હું જ એમ માનનારો એક વર્ગ જેને તત્વ તરીકે સ્વીકારે છે. તો સાંખ્ય દર્શનની અંદર જે તત્વના મુખ્ય મુદ્દા છે એના ઉપર જો આપણે પ્રકાશ પાડીએ તો એટલું ચોક્કસ કહી શકાય કે સાંખ્યકારિકાના તત્વોનો વિચાર 4 પ્રકારે આપણી પાસે ઉપસ્થિત થાય છે. કારણ કે પાછળ જે આપણી પાસે જે પ્રકૃતિ અને પુરુષનું સ્વરૂપ આપણે જે જોવાના છીએ એનો મુખ્ય આધાર આ તત્વોની વિચારણા ઉપર રહેલો છે એમ કહેવું ઘટે. એટલે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આ તત્વો વિશેની સ્પષ્ટતા કરવી એ અનિવાર્ય છે. કારણ કે આપણી પાસે જે તત્વ વિશેની ચર્ચા છે એને જોઈએ